નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો જે કોઈ ઉમેદવાર પોલીસ ખાતામાં જવા માગે છે તેમની માટે ખૂબ જ સારી અપડેટ લઈને આવ્યો છું, ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું। પરંતુ એની પહેલાં ફરી એકવાર તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું, આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પોલીસ ખાતામાં તો તમે જવા માંગો છો તો આ ભરતી તમારા માટે સુપર્બ છે। હવે દોસ્તો, આ ભરતી કઈ છે તેની તરફ એક નજર કરીએ તો ટ્રાફિક બ્રિગેડની ભરતી છે। આ ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર। તો જો તમે પણ ગુજરાતના છો તો તમારા માટે આ એક સુવર્ણ તક છે કે તમને એક તક મળી રહી છે। હવે દોસ્તો, આ જે ટ્રાફિક બ્રિગેડની ભરતી છે તે અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેર તથા અમરેલી જિલ્લાની જે તે નગરપાલિકાની અંદર ટ્રાફિક જાગૃતિના ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડ જવાનોની માનદ સેવા તરીકે યુવક યુવતીઓની ભરતી છે। આ ભરતી કરવાની જે થાય છે તેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે। હવે દોસ્તો, આ જે અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેની તરફ આપણે એક નજર કરીએ તો અરજદાર જે તે નગરપાલિકા વિસ્તારનો વતની હોવો જરૂરી છે। જે તે વિસ્તારનો વતની હોવો ખૂબ જ જરૂરી છે। એના પછી વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જોઈએ। જો તમે ધોરણ 12 પાસ છો તો આ ભરતીમાં ભાગ લઈ શકો છો। ફરી એકવાર વાત કરીએ વયમર્યાદાની તો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં। એટલે કે 18 થી 35 વર્ષની એજના જે પણ ઉમેદવારો છે તે ભાગ લઈ શકશે। હવે વાત કરીએ તો અરજદારોની ઊંચાઈ પુરુષો માટે 5 ફૂટ રાખવામાં આવી છે, 5 ફૂટ અને 5 ઇંચ, તથા મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે આ હાઇટ 5 ફૂટ રાખવામાં આવી છે। તો મહિલા અને પુરુષોની આ જે હાઇટ જે સ્ટાન્ડર્ડ છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે દોસ્તો, થોડા આગળ વધી આપણે એક નજર કરીએ તો સરકારી અથવા બિનસરકારી સંસ્થા કે રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવા જોઈએ નહીં। આ માનદ સેવા સબબ પ્રવાસ નાસ્તા દૈનિક ભથ્થા માટે ₹300 આપવામાં આવશે અને જાહેર રજાના દિવસોમાં ફરજ મોકૂફી આપવામાં આવશે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો આ નિમણૂક ફક્ત યુવક અને યુવતીઓને કસોટીના ધોરણે પાસ થનારને જ આપવામાં આવશે, એટલે કે એક એક્ઝામ લેવામાં આવશે। આ ટ્રાફિક સંચાલન સહાયકની ભરતી તદ્દન હંગામી ધોરણે છે અને આ ફરજમાં કોઈ નિષ્ક્રિયતા જણાય ટ્રસ્ટ દ્વારા આવા યુવકોની નિમણૂક રદ કરી દેવામાં આવશે। આ ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા તરીકે નિમણૂક પામવા ઈચ્છા ધરાવતા ઈચ્છક યુવક અને યુવતીઓએ ફોર્મ જિલ્લા ટ્રાફિક શાખા અમરેલીની કચેરીએથી 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી એટલે કે 5 દિવસની અંદર રૂબરૂમાં જઈને મેળવવાનું છે। એના પછી તમારે ભરીને ખાસ કરીને 8 જાન્યુઆરી સુધીમાં મોકલવાનું છે। હવે જે પસંદગીના સ્ટાન્ડર્ડ છે દોસ્તો, સિલેક્શન સ્ટાન્ડર્ડ છે તે શું છે તેની તરફ નજર કરીએ તો ધોરણ 12 પાસનું સર્ટી ટ્રાયલ સાથે હોવું જોઈએ, લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેને આપણે કહીએ છીએ, અને ત્રીજું છે NCC સર્ટી જો હોય તો, કોમ્પ્યુટર સર્ટી જો હોય તો સંપૂર્ણ બાયોડેટા સાથે રજૂ તમારે કરવાનું રહેશે। તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન। આ વિડીયો એકવાર ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો। આ ભરતી પ્રક્રિયા સદર ટ્રસ્ટના પસંદગી સમિતિ દ્વારા એજ્યુકેશન લાયકાત, શારીરિક ક્ષમતા તથા રાખવામાં આવેલ કસોટીની ક્ષમતાને આધીન પસંદગી કરવામાં આવશે। નોંધ પણ લખી છે કે ઉપર મુજબનો બાયોડેટા ફોર્મ નંબર 2 નકલમાં ભરી સ્વયંસેવકે તારીખ 8 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 7 વાગે પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે હાજર કરવાનું રહેશે। આશા રાખીશ કે તમને બધાને આ માહિતી ખૂબ જ ગમી હશે। ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી દોસ્તો ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।